હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા। જો તમારા મુઠિયા એકદમ પોચા અને ટેસ્ટી ના બનતા હોય તો તમે એક વખત આ રીતે દૂધીના મુઠિયા બનાવશો તો તે એકદમ પોચા અને ટેસ્ટી બનશે। આ દૂધીના મુઠિયા તમે સવારના નાસ્તામાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો। દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 300 થી 400 ગ્રામ જેટલી દૂધીને છોલી લીધી છે। હવે આપણે તેને મીડિયમ સાઇઝની છીણીથી છીણી લઈશું। દૂધીની છીણ કરતાં પહેલાં તમારે દૂધીને થોડીક ચાખી લેવાની કે તે કડવી તો નથી ને। તો અહીં મેં પહેલાં બધી જ દૂધીને છીણી લીધી છે। હવે આ છીણેલી દૂધીમાં આપણે પહેલાં મસાલા કરીશું। તો 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું, 2 ટેબલસ્પૂન જેટલા આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલો અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરીશું। સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલા તલ, 2 ચમચી જેટલી ખાંડ, 2 ચમચી જેટલું તેલનું મોણ નાખીશું। સાથે અડધો નંગ લીંબુનો રસ નાખીશું અને થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું। હવે બધા મસાલાને પહેલાં હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું। સોફ્ટ મુઠિયા બનાવવા માટે પહેલાં દૂધીના છીણમાં મસાલા કરીને પછી તેમાં જેટલો લોટ સમાય તેટલો જ ઉમેરવાનો। આમ કરવાથી દૂધીના મુઠિયા ખાવામાં એકદમ સરસ પોચા અને સોફ્ટ બને છે। જો પહેલેથી લોટ લઈ અને તેમાં મસાલા કરીને દૂધીનું છીણ ઉમેરવાથી મુઠિયા અમુક વખત ખાવામાં કડક બને છે। તો અહીંયા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેમાં જોઈતા પ્રમાણમાં લોટ ઉમેરીશું। તો પહેલાં 1.5 વાડકી જેટલો ઘઉંનો કકરો લોટ ઉમેરીશું અને સાથે એ જ વાડકીના માપથી 1/4 કપ જેટલી ચણાની દાળનો લોટ ઉમેરીશું અને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું। આ લોટ મિક્સ કરવામાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। જે દૂધીનું પાણી છૂટું પડશે તેનાથી જ આપણો લોટ બંધાઈ જશે। અને જો તમારો લોટ બાંધતા વધારે કઠણ લાગે તો તમારે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરવાનું। જો અહીંયા તમારું મિશ્રણ થોડુંક ઢીલું હોય તો તમે 2 થી 3 ચમચી જેટલો ઘઉંનો કકરો લોટ ઉમેરી શકો છો અથવા તો ઘઉંનો ઝીણો લોટ પણ ઉમેરો તો ચાલે। પણ અહીંયા એ બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે। અને જો આપણે થોડોક લોટ લઈને આ રીતે મુઠિયા વાળીએ તો તે એકદમ સરળતાથી મુઠિયા વળી જાય છે। એટલે સમજવું કે આપણા મુઠિયાનો લોટ એકદમ પરફેક્ટ બંધાયો છે। તો હવે આપણે તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી દઈશું। તો ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લોટ જેવું બાંધી લઈશું। ખાવાનો સોડા ઉમેરવાથી મુઠિયા પોચા તો બને છે, સાથે તે પચવામાં પણ સરળતા રહે છે। મુઠિયા માટે આ રીતનો લોટ હોવો જોઈએ, વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં। પછી આપણે જે પ્લેટમાં ઢોકળા મૂકવાના હોય તે પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું અને સાથે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું। પછી તેલવાળો થોડો હાથ કરી થોડો લોટ લઈ તેમાંથી મુઠિયા વાળી લઈશું। તો તમે જોઈ શકો છો હાથ પર લોટ ચોંટ્યા વગર જ એકદમ સરળતાથી મુઠિયા વળી જાય છે। આટલા માપમાંથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો તેટલા મુઠિયા બને છે। મુઠિયા વધારે પડતા જાડા પણ નહીં અને વધારે પડતા પાતળા પણ નહીં, તે રીતે તમારે વાળવાના। તો આપણે આ રીતે બધા જ મુઠિયા વાળી લઈશું। તો અહીં મેં બધા જ મુઠિયા વાળી લીધા છે। હવે આપણે જે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું તે થઈ ગયું છે। આ રીતનું ઢોકળિયામાં પાણી ઉકળતું ગરમ થાય પછી જ તમારે મુઠિયાની પ્લેટ મૂકવાની। તો આપણે તેમાં પ્લેટ મૂકી દઈશું। પછી ઢાંકણું ઢાંકી 5 મિનિટ માટે હાઈ ફ્લેમ રાખી મુઠિયાને થવા દેવાના। 5 મિનિટ પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને ગેસની ફ્લેમ સ્લો કર્યા પછી 10 થી 15 મિનિટ માટે મુઠિયાને થવા દેવાના। તો લગભગ 15 થી 20 મિનિટ પછી આપણે મુઠિયાને ચેક કરી લઈએ। તો અહીંયા આ રીતે ચપ્પુની મદદથી ચેક કરી લઈએ। જો ચપ્પુ ક્લીન આવે એટલે સમજવાનું કે આપણા મુઠિયા એકદમ સરસ થઈ ગયા છે।
તો આપણો ચપ્પુ એકદમ ક્લીન આવ્યો છે, એટલે સમજો કે આપણા મુઠિયા એકદમ સરસ થઈ ગયા છે અને સાથે જ આપણા મુઠિયા થોડાક ફૂલ્યા પણ છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢોકળિયામાંથી આપણે મુઠિયાની પ્લેટ કાઢી થોડાક ઠંડા થવા દઈશું, એટલે કે થોડાક સિઝવવા દઈશું. તો લગભગ 4 થી 5 મિનિટ પછી આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે. આપણે પ્લેટમાંથી કાઢી મુઠિયાને કટ કરી લઈશું. મુઠિયાને તમારે બરાબર ઠંડા થવા દેવાના, તો જ મુઠિયા તમારા એકદમ પરફેક્ટ કટ થશે. અને તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ અને જાલીદાર બન્યા છે. તો પહેલાં આપણે બધા જ મુઠિયાને કટ કરી દઈશું. તો અહીં મેં બધા જ મુઠિયા કટ કરી લીધા છે. હવે આપણે તેનો વઘાર કરી લઈશું. તો એક પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. પછી તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ, થોડાક મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલા તલ નાખીશું. અને બધું સારી રીતે સતળાઈ જાય પછી તેમાં જે મુઠિયા કટ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. મુઠિયાને તમારે એકદમ હળવા હાથે મિક્સ કરવાના, એટલે તે તૂટી ના જાય. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી મુઠિયાને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું, એટલે કે મુઠિયા ઉપરથી થોડા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તમારે તેને થવા દેવાના. તો અહીં મુઠિયા એકદમ સારી રીતે થઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક લીલા ધાણા નાખી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે ગરમા ગરમ મુઠિયાને આપણે પ્લેટમાં સર્વ કરીશું. આ દૂધીના મુઠિયા તમે ચા સાથે, ટોમેટો કેચઅપ સાથે કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. આ દૂધીના મુઠિયા ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, તો નાના બાળકોથી લઈ મોટાઓને બધાને ખૂબ જ ભાવશે. તો એકદમ સરસ પોચા રૂ જેવા અને ટેસ્ટી દૂધીના મુઠિયાની રેસીપી તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.